વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર ને બેટા આજના વિડિયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 પ્રકરણ નંબર 2 બહુપદીઓના ઉદાહરણો। તો તમારા મગજની અંદર પહેલો પ્રશ્ન એવો આવશે કે સર ઉદાહરણનો વિડિયો તો તમારે પહેલા બનાવવાનો હતો પછી સ્વાધ્યાયનો બનાવવાનો હતો। જો બેટા મેં એટલા માટે છેલ્લે બનાવ્યું છે કે ઉદાહરણ તો તમે જ્યારે કોઈ પણ ટોપિક સમજો એનું ઉદાહરણ તમને આપેલું હોય તો ઉદાહરણમાં તમને સોલ્યુશન સાથે આપેલું હોય બરાબર, જ્યારે સ્વાધ્યાયની અંદર તમને સોલ્યુશન સાથે હોતું નથી એટલે તમારે પહેલા શેની જરૂર પડે? સ્વાધ્યાયની, બરાબર। એટલે આપણે પહેલા વિડિયો કોના બનાવ્યા? સ્વાધ્યાયના દાખલાના, અને હવે આપણે બનાવીશું ઉદાહરણના। ઓકે, ચલો શરૂઆત કરીએ। નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ। પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ છે તો પ્રત્યેક આલેખ માટે p of x શૂન્યોની સંખ્યા શોધો। અહીંયા બેટા આપણે જે આલેખ દોર્યા છે એ આલેખ માટે આપણે p of x એટલે કે x અક્ષ ઉપરની વાત કરવાની છે અહીંયા, અને x અક્ષ ઉપરના આપણે શૂન્યોની સંખ્યા શોધવાની છે। હવે અહીંયા સમજો, બહુ જ સિમ્પલ છે। x અક્ષ એટલે જે આપણે આડી લાઈન છે એને x અક્ષ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા જે તમને અલગ અલગ આકાર આપેલા છે એમાંથી જે આલેખ x અક્ષ ઉપર જેટલા બિંદુએ ટચ થાય એટલા એના શૂન્યો, બરાબર। ચલો તો અહીંયા સમજો બેટા, તો અહીંયા પહેલું છે p of x બરાબર, તો x અક્ષ ઉપર એક જ બિંદુએ ટચ થાય છે તો અહીંયા આન્સર આવશે 1। અહીંયા બેટા બે બિંદુએ ટચ થાય છે તો આનો આન્સર આવશે p of x is equal to 2। અહીંયા 1, 2 અને 3 તો p of x is equal to 3। અહીંયા ખાલી ને ખાલી 1 તો p of x બરાબર 1। અહીંયા 1, 2, 3 અને 4 તો p of x બરાબર 4। અને અહીંયા ફક્ત ને ફક્ત 1 એટલે p of x બરાબર 1। તો પતી ગયું, પતી ગયું, બસ આટલું જ છે। x અક્ષ ઉપર જેટલા બિંદુએ આલેખ ટચ થાય એટલા એના શૂન્યની સંખ્યા। ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? આગળ જોઈએ, ચલો દાખલા નંબર 2, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો। એટલે પહેલા આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। ચલો બેટા, તો આપણે પહેલા શૂન્ય શોધીએ। તો અહીંયા આપણને બહુપદી આપી છે p of x બરાબર x² + 7x + 10। તો આપણે શૂન્ય શોધવાના એટલે કે અવયવ પાડવા પડશે। તો અવયવ પાડવા માટે 10 છે, સમજો બેટા, કેટલા છે? 10। તો અહીંયા હું 10 ના એવા ભાગ પાડીશ કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેની ટર્મ એટલે કે 7x જેટલો અને ગુણાકાર કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ। તો અહીંયા હું ધારો કે ભાગ પાડું, 10 ના ભાગ પાડું તો 2 પંચા 10 પડે, હા સર। 2 + 5 બેટા શું થાય? તો કે 7 થશે, અને ગુણાકાર કેટલો થશે? 10 જ થશે। તો તમને થાય કે સર કેમ 10 ના ભાગ પાડ્યા? તો 10 એકા 10, સમજો, તો અહીંયા 10 જ આવે છે। ચલો તો આપણે 7x ની જગ્યાએ શું લખીશું? તો x² + 5x + 2x + 10। ચલો કોમન શું નીકળે? x નીકળે તો x + 5। અહીંયા કોમન 2 નીકળે તો x + 5, તો x + 2 અને x + 5 બંનેના બરાબર હું 0 લઉં, x + 5। હવે બંનેનો ઇન્ડિવિડ્યુઅલ આપણે 0 લઈએ, 0, x + 5 બરાબર 0, +2 પેલી બાજુ જાય તો -2, +5 પેલી બાજુ જાય તો -5। તો આપણને બે શૂન્યો મળી ગયા બેટા, +2 અને -5। હવે શું કરીશું? તો શૂન્યનો સરવાળો તો -2 ગુણ્યા -5, પ્લસ 2 પંચા 10, શૂન્યનો સરવાળો તો -2 વત્તા -5 પ્લસ માઇનસ
માઇનસ માઇનસ માઇનસ પ્લસ પણ લખાય માઇનસ એટલે -7 મળે બેટા આપણને. ચલો ખાસ અહીંયા ધ્યાનથી સમજજો. તો શૂન્યનો સરવાળો થઈ ગયો. અહીંયા સોરી હા બેટા, શૂન્યનો ગુણાકાર લખીશું આપણે, શૂન્યનો ગુણાકાર અને આ શૂન્યનો સરવાળો. ચલો હવે શું કરીશું, તો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ તો p of x is equal to x વર્ગ વત્તા 7x વત્તા 10. ચલો તો વ્યાપક સ્વરૂપ છે p of x is equal to ax નો વર્ગ bx વત્તા c. ચલો તો a બરાબર 1, b બરાબર 7, c બરાબર 10. ખાસ ધ્યાન આપજો બેટા, a 1, b 7 અને c 10. તો હવે શું લખીશું, તો સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. ચલો -b તો માઇનસ સૂત્રનું છે, b કેટલા 7, a કેટલા 1. તો અહીંયા આવી ગયો સરવાળો -7. તો જુઓ આવી જાય છે. ચલો એ જ રીતે સહગુણકોનો ગુણાકાર, ચલો ગુણાકાર બેટા શું થાય, c બાય a. ચલો c કેટલા છે 10 છે, a કેટલા છે 1 છે. તો અહીંયા કેટલા આવી ગયા 10. ઓકે, તો ક્લિયર અહીં સુધી બેટા દરેકને. ચલો દાખલા નંબર 3, બહુપદી x વર્ગ ઓછા 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે અહીંયા તમને બહુપદી આપી છે x વર્ગ -3. તો અહીંયા શું કરીશું બેટા, ખાસ ધ્યાનથી જોજો. તો p of x બરાબર x વર્ગ -3 તમને આપેલું છે, બહુ જ સહેલું છે, ખાસ ધ્યાન આપજો બેટા. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કે સર અહીંયા ભાગ કેવી રીતે પાડવાના, શું કરવાનું, કેવી રીતે કરવાનું. તો આ બહુપદીને આપણે નિત્યસમમાં સેટ કરવાની, એટલે કે નિત્યસમ બનાવવાનો. તો અહીંયા 3 છે, એની જગ્યાએ હું આવું લખી શકું, x વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. તો હા સર વર્ગ વર્ગમૂળ નીકળી જાય તો ઇનડાયરેક્ટ જોવા જઈએ તો આ કેટલા લખ્યા છે, 3 જ લખ્યા છે. ને નિત્યસમ બની ગયો. જુઓ બેટા કયો નિત્યસમ બની ગયો, તો a વર્ગ માઇનસ b વર્ગ બરાબર a માઇનસ b અને a પ્લસ b. તો આ નિત્યસમ બની ગયો અને આ જ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચલો તો એક વખત બંનેની બાદબાકી, એક વખત બંનેનો સરવાળો. ચલો બંનેના બરાબર 0 લઈએ તો x માઇનસ વર્ગમૂળમાં 3 x પ્લસ વર્ગમૂળમાં 3. તો x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0, x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. આ માઇનસ વર્ગમૂળમાં 3 પેલી બાજુ જાય તો પ્લસ, પ્લસ વર્ગમૂળમાં 3 પેલી બાજુ જાય તો માઇનસ. ચલો અહીંયા આપણને શૂન્ય મળી ગયા. તો સિમ્પલ આપણે શૂન્યનો સરવાળો કરીએ. તો વર્ગમૂળમાં 3 વત્તા માઇનસ વર્ગમૂળમાં 3, તો વત્તા ઓછા ઓછા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3. તો જવાબ શું મળે બેટા, 0 મળી ગયો. ચલો એ જ રીતે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર તો વર્ગમૂળમાં 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 3. તો 3 આવશે પણ કેવા આવશે, માઇનસ આવશે, કારણ કે એક પ્લસ છે ને બીજા માઇનસ છે. ચલો સિમ્પલ બેટા ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ. હવે શું કરીશું, તો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા.
ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે બહુપદીને બેટા સરખાવીએ તો p of x is equal to ax square bx વત્તા c. p of x is equal to x વર્ગ minus 3. અહીં કશું ના હોય તો 1 કહેવાય. તેનો મતલબ a બરાબર 1, b બરાબર -3, c બરાબર સોરી અહીંયા બેટા ખાસ ભૂલ ના થાય જોજો. અહીંયા 3 ની જોડે x કે કશું નથી તો એનો મતલબ b બરાબર 0 અને c બરાબર -3. તો અહીંયા લખીશું સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. તો -b તો 0, a કેટલા 1 તો શું થઈ ગયું 0. એ જ રીતે સહગુણકોનો ગુણાકાર તો ગુણાકાર શું થાય બેટા c બાય a તો -3 ભાગ્યા 1 તો શું થઈ ગયું -3. ઓકે તો જો બેટા આવી ગયું કમ્પ્લીટ. દાખલા નંબર 4 જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા બેટા તમે ખાસ ધ્યાન આપજો, તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર ઓલરેડી આપી દીધા છે. તમને અહીંયા સરવાળો એટલે કે શૂન્ય કયા છે આપણને ખબર નથી, તો આપણે શૂન્યને આલ્ફા અને બીટા સ્વરૂપે ધારીશું. તો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા થશે -3 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થશે 2. તો કશું જ નહીં, અહીંયા સિમ્પલ આપણે લખીશું માંગેલ દ્વિઘાત બહુપદી. હવે આનું જે વ્યાપક સ્વરૂપ છે કયું છે બેટા તો x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. એમાં કિંમતો મૂકી દઈએ. x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટાનું છે -3x, આલ્ફા ઇન્ટુ બીટા છે 2, માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા પ્લસ થઈ જશે એટલે x વર્ગ વત્તા 3x વત્તા 2. તો આ બની ગઈ માંગેલ બહુપદી. બસ સિમ્પલ જ છે બેટા, લખી દો. એક્ઝામ્પલ નંબર 5 સૌથી મહત્વનો એક્ઝામ્પલ છે બેટા, IMP છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને જે બહુપદી આપી એમાં મોટામાં મોટી ઘાત કેટલી છે 3 છે. તો એનો અર્થ શું થયો કે આ જે બહુપદી છે શેનું ઉદાહરણ છે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે. હવે અહીંયા તમને શું કીધું ખાસ ધ્યાન આપજો, ચકાસો કે 3 - 1 1/3 એ ત્રિઘાત બહુપદી p of x બરાબર 3x નો ઘન 5x નો વર્ગ 11x - 3 ના શૂન્યો છે અને તે પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો ખાસ ધ્યાન આપજો બેટા, p of x is equal to 3x નો ક્યુબ 5x નો વર્ગ -11x - 3. ઓકે ચલો, તો હવે આ શૂન્ય હોય તો પહેલા આપણે વારાફરતી વેલ્યુ પુટ કરીશું x ની જગ્યાએ અને શૂન્ય છે કે નહીં આપણે ચકાસવાનું છે તો આપણે ચકાસી લઈએ. ચલો તો પહેલા p of 3 x હોય ત્યાં બધે બેટા 3 મૂકીશું આપણે. 3 નો વર્ગ 11 × 3 - 3. ચલો 3 નો ઘન બેટા 27, 3 નો ઘન 9, 33 - 3. 27 તરી બેટા 81, 5 * 9 = 45, 33 ને 3 = 36, માઇનસ માઇનસ પ્લસ તો 81 - 81 બરાબર શું થઈ ગયું 0. તો ચલો આ શૂન્ય થઈ ફિક્સ થઈ ગયું કે સર. ચલો હવે આપણે -1 મૂકીએ તો p of x બરાબર 3x નો ઘન 5x નો વર્ગ 11x - 3. જ્યાં પણ x છે ત્યાં બધે આપણે -1 પુટ કરીશું. 11 - 1 - 3. ચલો -1 નો ઘન -1 જ થાય, 1 તરી 3, 1 - 1 નો વર્ગ 1 થશે એટલે 1 × 5, 11 × 11 માઇનસ માઇનસ પ્લસ -3
-8 +8 એટલે આ પણ કેટલા થઈ ગયા 0. ચલો આપણે ડાયરેક્ટ -1 મૂક્યા છે એટલે p ઓફ -1. એ જ રીતે આપણે સિમ્પલ શું કરીશું 1/3 મૂકી દઈએ તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x નો ક્યુબ 5x નો વર્ગ 11x ઓછા 3. ચલો 1/3 નો ક્યુબ 1/3 નો વર્ગ 1/3 ઓછા 3. ચલો 3 નો ક્યુબ 1/27, 3 નો વર્ગ 1/9, -11/3 -3. ચલો 9 તરી 27 તો 1/9, 5/9, 11/3 ઓછા 3. હવે જો બેટા આપણે હવે આ ટાઈપનું જ્યારે પદ આવે તો અહીંયા 9 છે એટલે લસા 9 થશે. અહીં કશું ના તો 1 લખી દેવાનું. તમે કહેશો સર 1 લખવાની શું જરૂર, આપણે 1 તો દર્શાવતા નહીં, પણ 1 એટલા માટે લખવાનો કે તમને ભૂલ ના થાય ગણતરીની અંદર, બરાબર. ચલો તો 9 લસા લઈએ તો અહીંયા તો છેદમાં 9 છે જ. ઓકે સર, ઓકે સર. ચલો અહીંયા છેદમાં 9 લાવવા હોય તો 3 વડે ગુણીશું તો ઉપર પણ 3 વડે 33/9. અહીંયા તો છેદમાં 1 છે, 9 લાવવા હોય તો 9 વડે જ ગુણવા પડશે એટલે 27/9. ચલો તો બધાના છેદમાં 9 થઈ ગયા તો 1 ઓછા 5 ઓછા 33 ઓછા 27/9. ચલો હવે શું કરીશું બેટા, 1 માંથી 5 જાય તો -4 -33 -27/9. ચલો 33 માઇનસ પ્લસ છે, અહીંયા આપણે ક્યાંક નાનકડી આપણાથી ભૂલ થઈ છે. ઓકે આ -1/3 છે. ઓકે એક જ મિનિટ બેટા, હા યસ આ -1/3 છે. ઓકે 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 તો અહીંયા આપણે -1/3 મૂકીએ એટલે માઇનસ પ્લસ અહીંયા પણ માઇનસ થશે. ઓકે 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 આ માઇનસ થશે, આ પણ માઇનસ થશે, આનો વર્ગ છે એટલે આ પ્લસ થઈ જશે, આ માઇનસ થશે, આ -12 આવશે એટલે આ પ્લસ થશે. ચલો એટલે આ માઇનસ રહેશે, આ પ્લસ થશે, આ પણ પ્લસ થશે ને આ પણ પ્લસ થશે એટલે આ પણ પ્લસ થશે. ઓકે તો આ માઇનસ એટલે આ +27 થશે, આ -27 થશે. 27 માંથી 27 જાય એટલે 0/9 એટલે 0. ઓકે માઇનસ છે, આ માઇનસ છે, આ માઇનસ થશે, આ માઇનસ થશે. ઓકે માઇનસ પ્લસ એટલે 6 થવા જોઈએ, 6 થવા જોઈએ. ઓકે આ -6 થશે, આ +33 એટલે 33 માંથી 6 ગયા એટલે 27. ઓકે ડન. જોજો બેટા ભૂલ ના થાય, આવી એક નિશાનીની ભૂલ એટલે દાખલો આખો તમારો ખોટો થઈ જશે, ધ્યાન રાખજો. ચલો હવે આપણે આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો બેટા આપણે ગુણાકાર કરીએ, સમજજો શૂન્યનો ગુણાકાર. તો સિમ્પલ આપણે ગુણાકાર કરી દઈએ. 3 -1 -1/3 માઇનસ પ્લસ 1/3 3 3 કટ. તો આન્સર કેટલો મળ્યો? 1 મળ્યો. હવે એક વસ્તુ યાદ રાખવાની છે દરેક વિદ્યાર્થીએ, ત્રિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી માટે સમજજો બેટા ખાસ, તો શૂન્યનો ગુણાકાર કરવાનો હોય તો એના બરાબર થાય -d/a. સમજજો, યાદ રાખજો બેટા દરેક જણ ખાસ. શૂન્યનો સરવાળો હોય તો -d/a. ઓકે ચલો હવે હું ડાયરેક્ટ તમને અહીંયા ડાયરેક્ટ શીખવાડું. જોજો -d હું d/a તરીકે ચેક કરું તો સૂત્રનું તો માઇનસ આવશે જ. ચલો d/a